નમસ્કાર. તણાવપૂર્ણ વિવાહ જીવન. કેતુ કોઈના સાતમા ભાવમાં હોય તો જીવન સાથીથી દૂરી અને હલગામની સ્થિતિ બનાવે છે. શનિ કોઈના સાતમા ભાવમાં હોય તો જીવન સાથી દુઃખદાયક બને છે. શનિ કોઈની આઠમા ભાવમાં હોય તો શાસ્ત્ર પક્ષથી પીડા મળે છે. શનિ કોઈના પાંચમા ભાવમાં હોય તો પ્રેમ સંબંધ અને સંતાન તરફથી પીડા મળે છે. શનિ કોઈના પહેલા ભાવમાં હોય તો માનસિક તણાવ અને મતભેદ કરાવે છે. વક્રી શનિ વિવાહમાં વિલંબ અને અલગાવ લાવે છે. રાહુ સાતમા ભાવમાં હોય તો જીવન સાથીનો સ્વભાવ અસામાન્ય હોય છે. શુક્ર સાથે રાહુ બેસેલ હોય તો પર સ્ત્રી કે પુરુષ સાથે સંબંધ બહાર પાડે છે. શુક્ર અને બુધ અથવા શુક્ર અને કેતુ સાથે હોય તો ગુપ્ત સંબંધ હોય પરંતુ બહાર નથી આવતું. શુક્ર અને મંગળ સાથે બેસેલ હોય તો અસફળ પ્રેમ વિવાહ કરાવે છે. સાતમા ભાવના સ્વામી ગ્રહ છઠ્ઠા ભાવમાં બેસેલ હોય તો કોર્ટ કેસ અને લડાઈ ઝઘડા કરાવે છે. મંગળ અને રાહુ આઠમા ભાવમાં બેસેલ હોય તો સાસરા પક્ષ સાથે લડાઈ ઝઘડા કરાવે છે.